તે કરવી જેની રાખ થઈને રેવું રે મેલું અંતરનું આવી માને રે. નારાયણ નારાયણ. ઓ બેટા અવની, બોલો. એ બેટા નવરા થાવ તો ચા મૂકજો ને એક કપ. હો એ હા. ડોસીને કંઈ કામ જ નથી, મારી પાસે કામ કરાવું છે. અચ્છા તું નહીં, હું તારી પાસે કામ કરાવીશ. જો ખાલી મમ્મી હા બેટા. આ થોડીક દાળ વીણી દેશો મને. એમાં એવું છે કે રસોડામાં કેટલું બધું કામ પડ્યું છે ને એકલા હાથે બધું પહોંચાય નહીં એમ, તો થોડીક મદદ કરી દો તો સારું બેટા, રહેશે. હું આ પછી કરી દઉં, મારે એક માળા બાકી છે. પણ મમ્મી હજી બીજું બધું ઘણું બધું કામ પડ્યું છે ને તમે આ પહેલા કરી દો તો વધારે સારું એમ. હાલો કાંઈ વાંધો નહીં, હું કરી દઉં છું. અને તમે આ કરો ને ત્યાં સુધી હું તમને ચા બનાવી દઉં. હા હા બેટા, કાંઈ વાંધો નહીં. હો હા, આમે કામ કરવું જોઈએ તો સારું કહેવાય. નવરા બેઠા રહેવું અને બેટા કંઈક કામ કરી નાખીએ, એમાં શું છે, ઘર જ છે ને. પૂજા પાઠ તો પછી ખાયા રાખશે. આવતી જશે ચા. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. વો બેટા, બેટા થઈ ગયું હો. આવું છું. ડોસી કામ ઉતાવળે ઉતાવળે કરે છો. હરામના હાડકાની તો નથી જ, ભલે એ કરતી. શ્રી રામ જય રામ જય જય રામ. અલે દાસ આઈ કરવાનું છે. હા, આટલું થોડુંક સુધારી દો ને, ત્યાં ફટાફટ એ પૂરું થઈ જાય ને બીજું કામ હું કરી લઉં રસોડામાં. હા, ઓલું ચાનું કીધું. બસ 2 મિનિટમાં લઈએ, 2 મિનિટમાં તમે ખાલી આટલું કરી નાખો ને. હા બસ બેટા. એમાં શું છે, ઘર જ છે ને. એકલી હવે કેટલે પૂછે ને, આપણે નવરા છીએ તો કામ તો કરવાનું જ ને. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. કોબી છે સુધારી નાખું. એવી ઉતાવળી હે, બધુંય કામ કરી દે. પણ આ તો હું જોઈ લઉં, હું થાકું કામ દઈને કે એ કામ કરીને થાકે. હા જો કામ જ કરે રાખું, ચા તો આપી જ નથી આજે તો આખો દિવસ. જો મમ્મી કપડા સંકેલવાના છે. બાકી છે પણ મમ્મી એ છે ને ખાલી સંભારા પૂરતું જ જોતું હતું. તમે ખાલી છે ને આટલા કપડા સંકેલ નાખો હવે. હા વાંધો તો ત્યાં સુધીમાં હું બીજું બધું ચા નાસ્તો હાથે પતાવી લઉં બધાને. યશવી ઉઠી ગઈ? યશવીન ચા નાસ્તો કરાય? હા ઉઠી ગઈ છે, એને નાસ્તો કરાવી. મારું ચાનું કઈ કરું ને. બસ ચાલો હમણાં ચા મૂકું છું મમ્મી તમારી. અમારે છે ને બેટા કેવું હોય, ગઈઢા માણસને એક સવારે ચાની રકાબી મળી જાય ને તો કાંટો ચડી જાય, પછી છે ને કાંઈ ઉકલે નહીં બીજું કાંઈ કામ. તમારી વાત સાચી છે, હમણાં જ બનાવી દો. ચાલો તમે આટલું કામ કરી નાખો ને ત્યાં હું તમને બનાવી દઉં છું. હા પછી છે ને શું મોડું થઈ જશે ને તો મને જમવાનું નહીં ભાવે. ના ના બરાબર છે, હું મૂકી દઉં છું. મોડું થઈ ગયું, ચા વગર તો ઉકળતું નથી કાંઈ. એવી ખરાબ આદત પડી ગઈ છે, બીજાના મોતાજ થઈને રહેવું પડે છે.
હા બેટા, તું જોશ ને બેટા હું કામમાં જ છું. તો મમ્મી તમે ક્યાં કામ કરો છો? તમે બધું કામ દાદીને તો દઈ દીધું. તું છે ને દાદીની ચમચી થવાનું રહેવા દે. તું તારા ભણવામાં અને તારામાં ધ્યાન આપ. અને ઘરમાં શું થાય છે ને એ જોવાની તારે જરૂર નથી. સમજાઈ ગયું? હવે ચાલ, સ્કૂલનો ટાઈમ થાય છે ને તો તું આ સ્કૂલ બેગ અને સ્કૂલનો યુનિફોર્મ લઈને આવ. હું તને યુનિફોર્મ પહેરાવી દઉં ને પછી દાદી તને તૈયાર કરી દે. હાલ જા. હજી તો ઉગીને ઊભું થાય છે અને કે દાદી પાસે કામ કરાવું છું. છોકરાએ પણ આજકાલના આ તો ચા મળી નહીં. હાલ હવે જલ્દી. મમ્મી આનો સ્કૂલનો ટાઈમ થાય છે, વાનનો ટાઈમ થાય છે અને માથું વળીને તૈયાર કરીને વાનમાં બેસાડી આપજો. હા બેટા. અને છે ને હું તમારી ચા મૂકું છું એને હું વાનમાં બેસાડી દઉં ને પછી તમને ચા આપી દઉં હો. ના ના બેટા, હવે ચા રહેવા દે ને. કેમ, શું થયું વળી? હવે બેટા કેટલું મોડું થઈ ગયું છે, મારે પછી છે ને જમવાનું બગડશે. પછી જમાશે ને હવે. પણ મમ્મી એમાં એવું છે કે હું બધું કામ કરતી હતી. કાંઈ વાંધો નહીં બેટા, ચાલશે. બીજી વખત ચા થોડીક વહેલી મૂકી દેજો. ભલે, વાંધો આ છે ને થોડુંક સવારનું કાંઈ ખાધું ન હોય તો નબળાઈ જેવું લાગે. તમે લોકો તો શું છોકરા બધો નાસ્તો કરી લ્યો ને બોરમીટા પી લ્યો ને અમારે છે ને ગઈઢા માણસને ચા જ એક કાંટો હોય. હા બરાબર છે. ના, હું હવે ધ્યાન રાખીશ અને તમારે તૈયાર કરીને વાનમાં મૂક્યો તો હું રસોઈ વહેલી બનાવી નાખું છું. હા. આ બેટા યશવી, તારું લેસન થઈ ગયું? હા. વાહ વાહ વાહ, સરસ. તે ઓલું ચિત્ર બનાવ્યું હતું, બહુ સરસ કલર પૂર્યા હતા ને, ચિત્ર એ બહુ સરસ હતું. તારો ઓલો સ્કૂલમાં પ્રોગ્રામ ક્યારે છે? ઈ કાલ પરમ દિવસે થયું. એમ? તું બે દિવસ રહી છો ને? હા. અરે વાહ, સરસ સરસ. હો બેટા, તારા મમ્મી પપ્પાને કહેજે કે તારા ફોટા પાડે. હો, હા. હું જોઈશ. હાલ હવે મોડું થઈ ગયું છે, ફટાફટી. હા મારો દીકરો, હાલો હાલો. કેટલા વાગ્યા? ઓહો, સંધ્યાકાળનું થઈ ગયું. સત્સંગમાં જવાનું મોડું થઈ ગયું. એ આવની બેટા, બેટા ચા આપી દેજો ને, સત્સંગમાં જવાનું મોડું થઈ ગયું મારે. ઓહો, થાકીને જરા ગાડા પડીએ તો તરત નીંદર આવી છે. હા બોલો. બેટા ચા દઈ દો ને, હા. મારે સત્સંગમાં જવાનું સાવ મોડું થઈ ગયું. હે, તમારે સત્સંગમાં જવાનું છે? હા, એક દિન નહીં જાવ તો નહીં હાલે. કાં શું થયું? એમાં મારે બહાર જવાનું છે એટલે. અને પાછી યશવી આવશે 6:30 વાગે હમણાં ઘરે. અડધી પોણી કલાકમાં તો એ ઘરે આવશે હમણાં. તો પછી એને કોણ સાચવે? એને એક તો આવે એટલે નાસ્તો આ તે બધું કરાવવું પડે. મારે જવાનું છે એક જગ્યાએ કામથી બહાર. એમને તો હું એવું કરું તો કે હું પછી આવતી રહીશ, જરાક વાર જઈ આવું. પણ મમ્મી અડધી પોણી કલાકમાં તમે શું જોઈ આવશો? યશવી આવી જાય ને પછી એને ચા નાસ્તો દઈને પછી તમારે જવું હોય ને તો જાજો. હા વાંધો નહીં. એક દિવસ નહીં છે. જોઈ આવજો તમે તમારે એ ચા નાસ્તો કરી લ્યો ને પછી તમે નીકળી જાજો. એને કહી દેજો અંદરથી બંધ કરી દે, વાંધો નથી કંઈ. હું હમણાં થોડીક વારમાં નીકળું જ છું. ઘરમાં લેવાશે. મમ્મી હું શું કહું છું, યશવી આવશે ત્યાં સુધી અડધી પોણી કલાક તો તમે નવરા જ છો ને? હા તો ઇસ્ત્રી ફાવશે કરતા? હા હા ફાવશે ને બેટા. હા, તો એમાં એવું છે કે એક બે શર્ટના બટન તૂટી ગયા છે આના, ઈ ટાંકવાના છે ને ઇસ્ત્રી બધું કરવાનું, તો હું દઈ જાવ એમ તમને, તો કામે થઈ જાય. શું તમારે નવરું બેસવું નહીં? હા તો વાંધો નહીં. આમે હાડકા હાલે એટલું સારું ને એમ. હા દઈ જાવ ને, વાંધો નહીં. દઈ જાઓ બેટા. ભલે હાલો. આજે તો સત્સંગમાં જવાશે. હા હરિભજન તો ઘરમાં થાય. બધી રાહ જોતી હશે ને.
યશવી આવી જાય ને તો એને ચા નાસ્તો દઈને થોડોક ટાઈમ રહેશે ને તો જઈ આવીશ. ઓહો એ અવની બેટા કપડાનું થઈ ગયું હોય તો દ્યો હવે. લાવો ઇસ્ત્રી કરી નાખું. તમારે બહાર જવાનું હતું ને? નથી ઈ બહાર જતી કે નથી તો મને ના પાડી. લ્યો મમ્મી મારા લ્યો. કાં શું થયું? કપડાનું કહેતા હતા ને? કાંઈ નથી કરવું, એ મારે બહાર જવાનું કેન્સલ થયું છે. તમે જાઓ, તમે તમારા સત્સંગમાં જાઓ. બેટા તારે પેલા કહેવાય ને, જો તો ખરા કેટલું મોડું થઈ ગયું. હવે બધાયનું ત્યાં પૂરું થવા આવ્યું હશે. મન શોખ થાય તો એ બધી વસ્તુ કરવાનો મમ્મી. અરે હું એમ નથી કહેતી, પણ તે થોડુંક વહેલું કીધું હોત તો કે તારે કેન્સલ થયું છે. મારે હજી ફોન આવ્યો કે હવે આપણે નથી જવાનું, એટલે હું તરત જ તમને માળા દેવા આવી કે તરત તમે નીકળી જાઓ. હું એવું ઈચ્છતી હોય કે તમે જઈ આવો, હું એવું ન ઈચ્છતી હોય કે તમે ન જાઓ. સારું હાલો. હવે તમે છે ને ભલે મોડું થઈ ગયું, થોડીક વાર તો થોડીક વાર ત્યાં તમે જઈ આવશો ને તમને થોડુંક સારું લાગશે અને એ બાને થોડુંક પ્રભુ ભજન થશે. જઈ આવો તમે તમારે. સારું હાલો. તું કેસ ને જઈ આવો પ્રેમથી તો હું જઈ આવું. ભલે હં? હા. અવની કેમ કે મમ્મી દેખાતા નથી આજે? એ મમ્મી સત્સંગમાં ગયા છે. સત્સંગમાં ગયા છે મમ્મી? એ હા, પણ આ ટાઈમે? એ આવી, 1 મિનિટ ઊભા રહ્યો. હા બોલો, શું હતું? લ્યો પેલા પાણી પીવો. કઈ નહીં, બેસ બેસ. શું બેસવું, હવે ઘરમાં કેટલું બધું કામ પડ્યું છે એ તો જોવો તમે. જો કામ તો હાલ્યા કરે, ઘર છે, ઘરમાં કામ તો ઘણું બધું હોતું હોય છે. એમાં કઈ ચિંતા કરવાના નહીં, શાંતિથી બેસવાનો, આરામ કરવાનો. જો થાયકો પાયકો કામ થઈ આવ્યું છે ને તો મારી પાસે બે કરીને ટાઈમ પાસ કરવાના હોય. પણ તમારી પાસે બેસીને ટાઈમ પાસ કરવું, હજી મારા રસોઈ બધી કરવાની છે, એકલા હાથે યશવીનું કરવું, મમ્મીનું કરવું, તમારું કરવું, થકાઈ જાય તમને લાગે બધી વાત. આવી ચિંતા ના કર, આપણે ઘરમાં 4 જ વ્યક્તિ છે, 4 વ્યક્તિને તારે કામ કરવાનું છે. પણ ખબર તો છે ને આપણા ઘરમાં છોકરું છે અને મમ્મીની એ અવસ્થા એવી રહી એટલે એ કઈ જાજુ કરી ન કે બધું મારા ઉપર આવે પછી થકાઈ જાય આખો દિવસ. કઈ વાંધો નહીં, સારું હું ફ્રેશ થઈ જાઉં છું. હા બરાબર. હા. હું તમને શું કહેતી હતી, હા બોલ. મારે થોડીક સાડીઓ લેવાની છે. હો લઈ લે, શું વાત છે? લે આ પહેલી વારમાં માની ગયો તમે તો, મને એમ કે તમે નહીં માનો. તારા માટે લઈ હું શું કામ ના પાડું? એમાં એવું છે મારા માસીની છોકરીના લગ્ન આવે છે ને હા. તો 4-5 સાડીઓ લઈ લો, બધી જૂની થઈ ગઈ છે, હવે એકેય પહેરવાનું મન નથી થતું. કઈ વાંધો નહીં, લઈ લેજે ને. તો લાવો પૈસા. કેટલા આપું બોલ? તમે કેટલા આપશો તમારી રીતે આપી દો ને, 4-5 સાડી લેવી છે એ પ્રમાણે આપી દો. 4-5 સાડી લેવી છે ને? આ તો પહેલી વારમાં માની ગયા, આવું મેં જરાય નહોતું ધાર્યું. અરે જો તારી 4-5 સાડી લઈ લેજે અને મમ્મી માટે પણ સાડી લઈ લેજે. મમ્મીની સાડી? મારે લગ્નમાં જવાનું છે, મમ્મી તો ઘરે ને ઘરે છે, એને શું સાડીની જરૂર વળી? તારી 4-5 સાડી લે, એકાદી મમ્મીની પણ લેવાય ને, એમાં શું વાંધો? તમને તો મારી ગમે ત્યારે કાંઈ પણ વાત કરું ને એટલે તમારા મમ્મી અને તમારી બેન સૌથી પહેલા હોય. આ કર્યું છે મારા માટે ને તે કર્યું છે ને ચાલુ જ થઈ જવાનું આપણે. જોવાની મારા બેન ને મારી મમ્મી એને જે મારા માટે કર્યું ને એને તને કંઈ ખબર જ નથી. જ્યારે હું નાનો હતો ને કે મારા બાપુજી ઓફ થઈ ગયા, સાવ નાનપણમાં મારા બાપુજી ઓફ થઈ ગયા. મારા મમ્મી ઘરકામ કર્યા ગામના, મારી બેને ટ્યુશન ક્લાસ કર્યા, એમ ઘરનું ગુજરાન હલાવ્યું ને મારી ભણતરની તમામ ફી મને સારી સ્કૂલમાં ભણાવ્યો. આ બધું મારા મમ્મીની બેને કર્યું. જેટલી પોતા માટે એને નથી કર્યું એટલું મારા માટે કર્યું છે. પોતે ભૂખારિયા કે હરું ફરું આ બધું મૂકી ને મને મારા બધા શોખ પૂરા કર્યા. એને જે મારા માટે કર્યું એ તું પણ કબૂલ નહીં કરી શકે ને એના માટે હું તો ન જ કરી શકું. ક્યારે આવું તમને તો છે ને કઈ કહેવા જેવું જ નથી, કાંઈ પણ કહીએ ને એટલે મમ્મીની ને બેનની કથા ચાલુ થઈ જાય. જોની મમ્મી ને બેને મારા માટે જે કર્યું ના કર્યું હોત તો? હા બાપા હા, તમે સાચા. તમને તો છે ને હું જિંદગીમાં નહીં પહોંચી શકું એટલે મારે તમારી સાથે કઈ વાત કરવાની જરૂર નથી, બરાબર છે? તમારા મમ્મી અને તમારી બેન મહાન,
મારે કાંઈ જોવાનું થતું જ નથી. સુવા દ્યો મને. તમારે કામ ન હોય, મારે સવારમાં ઉઠીને કેટલા કામ હોય છે. આ વાત તું ક્યારે નહીં સમજી શકે, તને અનુભવ નહીં થાય, અહેસાસ પણ નહીં થાય ક્યારે.